એક પ્રહર સૂર્ય ચડે પછી જ કરવાની છે. પૂજા કર્યા વિના ચેન ના પડતું હોય સવારથી તો નિર્વદ્ય પૂજાઓ કરવાની, વાસક્ષેપથી પૂજા કરવાની, આગલા દિવસ તો નિર્માલી ઉતારી નવા ફૂલ ચડાવી દેવાનું, અક્ષત ચડાવવાના, ધૂપ કરવાનું, દીવો કરવાનો, બસ પૂજા થઈ ગઈ. એક પ્રકારની પૂજા કરો ને તો મોક્ષ મળે. મારા ભગવાન એટલા બધા ઉદાર છે. અનાદિકાલથી કંજૂસ, તું મને આપવાની પણ બુદ્ધિ થઈ તને, હવે હું તને છોડું નહીં, હું તને ઉપર જ કરું. સોદો કરવા આવે એનો હાથ ભગવાન પકડતા નથી. સોદો કઈ રીતનો બતાવવું? હવે પહેલી પૂજા કરવા માટે 1 લાખ મણ બોલ્યા, સંગે કરી હરરાજી અક્ષમ. પહેલું કોણ કરે? 1 લાખ પણ બોલી તો પહેલી કરી પૂજા, પ્રભુ એને મંજૂર કરતા નથી. હું શું કરું? એમના કાયદા જેવા વિચિત્ર છે. પણ 1 લાખ પણ બોલી ચૂપચાપ ખૂણામાં ઉભા રહી અને ક્યારે 1 પૈસો પણ ન બોલી શકે એવા સાધર્મિકને પકડી અને એની પાસે પહેલો અભિષેક કરાવો તો પ્રભુ તમારી 10 પૂજા મંજૂર કરી લે. કેટલા બદલે? પ્રભુ પૈસા વાળાના નથી, પ્રભુ દિલ વાળાના છે. કલ્પસૂત્રમાં પણ કહ્યું છે ભગવાન કોને ઘરે જન્મે? કોના ઘરે ન જન્મે? તો કે ભીખ માંગનાર ને ઘરે ના જન્મે. કંજૂસ ને ત્યાં ના જન્મે. પરિવાર સાવ ઓછો હોય, હમ દો હમારે દો, હમ એક હમ દો હમારા એક, એને ત્યાં પણ ભગવાન ના જન્મે. હું શું કરું? પણ લખ્યું જ છે બહોળો પરિવાર હોય ત્યાં જ ભગવાન જન્મે. એક રસોડે 5-50 માણસ ખાતા હોય અને બહેનનો અન્નપૂર્ણાની જેમ બધાને જમાડી ખુશ થતી હોય, ભગવાન ત્યાં જન્મે.